હવે ગણતરીના દિવસોમાં જ દશામાતાની સ્થાપના થશે। અલગ અલગ જગ્યા પર દશામાતાની મૂર્તિની જે સવારી નીકળતી હોય એટલે ભક્તો ખૂબ ધામધૂમપૂર્વક અલગ અલગ જગ્યાથી સવારી કાઢશે। વડોદરા શહેરના હાલ અત્યારે વરસાદી માહોલ હોય, અલગ અલગ જગ્યા પર રોડ રસ્તા પર ખાડા ટેકરા હોય, જેને લઈને આ શ્રદ્ધાળુઓ, આ જે ભક્તો છે તેઓને તકલીફ પડી રહી હોય, તેવામાં દર્શનાર્થીઓ અને જ્યાં શ્રદ્ધાળુઓ છે કે દશામાતાની જે સવારી નીકળે અને તે જોડાયા, તેઓને રસ્તા પર આ ખાડા ટેકરાથી તકલીફ ન પડે, સમસ્યા ન સર્જાય તે માટે પાલિકામાં રોડ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવે તે અંતર્ગત રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જનતા દળ યુનાઇટેડ ગુજરાત દ્વારા આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે। વોર્ડ નંબર 19 મકરપુરા મેઇન રોડ એટલે કે નવીનો બેટરીથી લઈ અને રાધે રેસિડેન્સીથી બળિયાદેવ મંદિર સુધી ઠેર ઠેર કચરાનું સામ્રાજ્ય છે। સફાઈ કરવાની ખૂબ જરૂરિયાત છે। ડામર પર ખાડા ટેકરા જોવા મળ્યા છે, એટલે કે અહીંયા કામગીરીની પણ ખૂબ જરૂરિયાત છે। દશામાતાનો તહેવાર શરૂ થતો હોય, માં દશામાતાની મૂર્તિ જ્યારે પધરાવતા હોય ત્યારે સવારી પણ નીકળતી હોય, ઠેર ઠેર કચરો સાફ કરવામાં આવે, સાથે જ આ રોડ રસ્તાની મરામત કરવામાં આવે તે અંતર્ગત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ગણપતિ બાપાની સ્થાપના પણ હવે ટૂંક સમયમાં જ્યારે થવાની હોય, તે સવારી પણ અહીંયાથી પસાર થતી હોય, તે ધ્યાનમાં રાખીને ગયા વર્ષે અહીંયા નવી રીતે રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રશાસન અને કોન્ટ્રાક્ટરના અધિકારીઓની મિલીભગતને કારણે હાલ અત્યારે રોડ બિસ્માર હાલતમાં છે। તેની પણ મરામત એટલે કે ત્યાં પણ કામગીરી કરવાની ખૂબ જરૂર છે, જેને લઈને વડોદરા શહેરમાં કુલ 19 વોર્ડ આવ્યા છે। વોર્ડમાં કામગીરી થતી હોય, આ કામ પૂર્ણ કરવામાં આવે તેવી પણ એક વાત આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। અમે કમિશનર શ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, જે તે અમારા વોર્ડ નંબર 19માં જે મકરપુરામાં નોવિનો બેટરીથી લઈને રાધી રેસિડેન્સ સુધીમાં જે રોડ છે, એ રોડ ઉપર ઢેર કચરો છે, કચરાના ઉંબાર છે, ત્યાં એ સાફ સફાઈ માટે અમે આવેદન કરવા આવ્યા છીએ। એ જ રીતના કે ત્યાં ઓલરેડી જે લાસ્ટ યરમાં રોડ બનાવ્યું હતું ડામરનું, તો એ રોડ ઉપર બહુ ખાડા ખબડા છે, તો એ વિશે અમે એમને જાણ કરવા આવ્યા છે। તો જે તે પ્રશાસનને લાસ્ટ યરમાં રોડ બનાવ્યું હતું, તો એ લોકોએ રોડ 6 મહિનામાં કેવી રીતે ખરાબ થઈ ગયા છે, તો એ પ્રશ્ન પણ પૂછવા આવ્યા છે એમની જોડે કે ભાઈ પ્રશાસનની અને જે કોન્ટ્રાક્ટરની મિલીભગત જોડે જે બનાવ્યા હતા, તો એ કમ આવું થઈ ગયું છે। એ રીતનું અમે આવેદનપત્ર કમિશનર શ્રી સાહેબને આપવા આવ્યા છે। મારું નામ સાદિક શેખ, જેડીયુ મહામંત્રી, વડોદરા શહેર।